પીજો તમ તારે હળવે હળવે અવાજ ન કરતા, કારણ કે આપણે હરિરસ પીવાનો હોય. અને જો સા પીવી ને એ મુખેથી પીવાય છે, પણ આ હરિરસ રહ્યો ને મુખે નથી પીવાતો. આ હરિરસ પીવાય છે કાનેથી. એટલે કાનની અંદર જો બીજા શબ્દો પડખેથી આવે તો સત્ય શબ્દ જે છે, આપણે કંઈક સાર જાણવા આવ્યા છીએ એ શબ્દ જતા રહે. સંતોનો અનુભવ શું છે, સંતો આપણને શું કહેવા માંગે છે, કારણ કે આગળના જે કોઈ લૂંટારા હોય તો ભલે, બારવટિયા હોય તો ભલે, પણ એવાને જો સદગુરુના પિયાલાની રજ જો મળી ગઈ હોય તો એવા હોતી પણ સિદ્ધ બની ગયા છે. એટલે આગળ બીજી કડીમાં શું કહે છે? એવો અજર રસ જે પીવે, એવો અજર રસ જે પીવે, નાને નાને વેણા પલટાય હરી રસ પીવે. અજર અમી રસ કે જે પીવે. જોજો આ સદગુરુ ગમનો પિયાલો કેવો છે. અજર, અજર એટલે જરી ન જાય, જરી એટલે ઓગળી ન જાય, ઓગળી એટલે જમીનમાં ભળી ન જાય એવો પિયાલો. આ દેહરીઓ ને એ ઓગળી જવાનો, આ દેહરીઓ એ બળી જવાનો, રાખ થઈ જવાનો, માટી થઈ જવાની. અરે આ આંખેથી આ વિશ્વમાં જેટલું દેખાય એટલું પરિવર્તન થાય ને થાય, નાશવંત છે. પણ એવો હરિરસ જો પીવાઈ જાય
તો પરમાત્મા અખંડ છે, અવિનાશી છે એનો અનુભવ થાય ને થાય. અને જો એવો હરિરસ પીવાઈ જાય તો શું કહેશે કે એવો અજર અમી રસ જે પીવે એના નેણ અને વેણ પલટાય. જેસલ જાડેજો મહાન પાપી બારવટીયો કહેવાતો, પણ સતી તોરલ પાસે એવો હરિરસ પિયાલો હતો. એવો અજર અમીરસ પિયાલો તોરલે પાયો તો જેસલના નેણ અને વેણ જોયો બે બદલી ગયા. અરે જેસલ એક નહીં, પણ વાલિયા લૂંટારાનો ઇતિહાસ જોવો, મલુ વાઘડીનો જોવો, કે પુંજલ ચુવાળિયાનો જોવો, અજામિલ ભીલનો જોવો. આ બધા એવા ને એવા જે હતા, પણ સદગુરુનો જે અજર અમર પિયાલો પી ગયા એટલે આનો આ દેહમાં આનો અવતારમાં એ મહાન થઈ ગયા. એવો જે અજર અમર પિયાલો છે, પછી એને કે સંભવ નથી આ શરીરનો. આ શરીરનો સંભવ નથી રહેતો કે આ શરીર ક્યાં પડે ક્યારે પડે. કારણ કે આ શરીરથી પર એવો હું અને તમે ઓળખાઈ જાય છે. આ શરીરની અંદર રહેવા વાળો કોણ છે અને કેવો છે એ સદગુરુના ચરણે અજર અમર પિયાલો પીધા પછી સમજાય. બાકી શરીર તો જે જ્ઞાતિમાં જન્મો અને એ જ્ઞાતિનું આને અહમ છે કે કોળી કે આ ઈ જ હું, કે રબારી કે હા ઈ હું, દરબાર કે હા ઈ હું. જે જ્ઞાતિમાં જેને જન્મ લીધો છે, પણ જોઈજો તમારા દેહની અંદર જે બોલવા વાળો છે, આ દેહને છોડીને જેથી જતો રહેશે એ કોઈ કોળી કણબી વાણીઓ બ્રાહ્મણ નથી નથી ને નથી. હવે આ દેહની અંદર બોલવા વાળો કોણ છે, કેવો છે, ક્યાંથી આવ્યો છે અને આ દેહ પડ્યા પછી ક્યાં જવાનો છે, એનું જો પાકું સરનામું કોઈને મનુષ્ય દેહમાં મળી જાય તો એ જીવ અહો ભાગ્યશાળી, સદગુરુનો કૃપા, અને એ જીવને 184ના બંધન છૂટી જાય. 184ના બંધન છોડાવવા માટે મહાપુરુષોના શબ્દો આમ ભારતમાં ઘૂમી રહ્યા છે કે એ આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. આ ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભ્રમણા એટલે શું? બહુ જ વિચાર કર્યા જેવા શબ્દો છે. મનની અંદર આપણને એટલી બધી ભ્રમણામાં આ મન ખૂટી ગયું છે. કંઈક લાકડામાં ભગવાન માનીને પૂજા કરવી, કંઈક પાણામાં ભગવાન માનીને પૂજા કરવી, કંઈક ગારામાં પૂજા કરવી, કંઈક ઝાડવામાં પૂજા કરવી, લાકડામાં, પાણામાં, મૂર્તિમાં, ઘાટમાં આ મન ખૂટી ગયેલું છે. આ ખૂટી ગયેલા મનને આ પરમાત્મામાં ક્યારેક વાગે કે જો એવા સદગુરુ ગમલો પિયાલો મળી જાય ને તો આ મન પરમાત્માના રંગમાં જો રંગાઈ જાય તો આ અજર અમર પિયાલો કેવો છે અને એ ગુરુ ગમનો જે પિયાલો જેને પીધો એનું જે સુખ એ આ મુખે કહ્યું ન જાય. આવો કે હરિરસ પી એવા સદગુરુના શબ્દો છે. જો આખો ઉપદેશ યાદ રાખી અને શબ્દે તમે વિચાર કરો તો ખબર પડે અને તો દોડધામ મટે. નકર ઉપદેશ લીધો હોય પણ જો એ શબ્દો યાદ ન હોય, શબ્દો જો અંદર ઉતર્યા ન હોય, એ શબ્દનો વિચાર જો કર્યો ન હોય તો આ જગત ધોળે એમ ધોળા કરવાના રે. આ ધોળામાંથી છૂટવાનું છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, અતિ પુણ્યનો ઉદય થાય ત્યારે મનુષ્યનો અવતાર મળે છે. તો મનુષ્યનો અવતાર તો બધાયને મળ્યો, ઘણાયને મળ્યો, કરોડોને મળ્યો, પણ સદગુરુ બધાયને મળે નહીં. હે અર્જુન, અતિ જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે કોઈક મહાપુરુષ એવા સદગુરુ સંતનો જો ભેટો થાય તો આ દેહની અંદર બોલવા વાળો કોણ છે? આ દેહની અંદર રહેવા વાળો કોણ છે? આ દેહ નતો મળ્યો ત્યારે હું ક્યાં હતો? આ દેહ પડ્યા પછી હું ક્યાં જવાનો છું? આનું પાકું સરનામું સદગુરુના જ્ઞાન સિવાય બીજે ક્યાંય મળે એવું નથી. એટલે મહાપુરુષો વાણીમાં કહે છે કે મારા સદગુરુના શબ્દો વિચારતા એ ટળે મોહ માયાનો વિકાર, આવો હરિરસ પીજીએ. બીજા રસ તો ઘણાય છે, પણ આ જન્મ અને મરણની ઉપાધિમાંથી છોડાવે એવો જો અજર અમર અને જો આ પિયાલો હોય તો હરિરસ એક છે. આગળ બીજી કડીમાં શું કહે છે?
મોર જીવા થઈને હરીને મળે. મોર જીવા થઈને હરીને મળે. જાણે જાનહી અને જે ખેલે. મરજીવા એટલે શું? સંતોના શબ્દમાં કંઈક સમજવામાં સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે. સદગુરુનો ઉપદેશ એવો છે કે જીવતા મારી નાખે. જીવતા મારે અને મારા પછી જે પાછા જીવતા થાય. પોપટરાજ હંસરાજના શબ્દો છે કે આગમ પંથ એવો છે, આમાં ભણેલા ભૂલી જાય. એટલે આ ભણેલા ભૂલી જાય, આમાં જ્ઞાની ગોથા થાય. આ આગમ પંથ એવો છે, આમાં ભણેલા ભૂલી જાય. અને એમાં એક કડી એવી આવે છે કે જો જીવતાને મારી નાખે ને મડા હજીવન થાય. એટલે જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં સુધી કંઈક દેહનું હું પણ હોય, પણ આ તો જ્ઞાનની રીતે મારે છે. જ્ઞાનની રીતે મરવાનું છે, આ જ્ઞાનની રીતે જીવાત્માને જાગવાનું છે. અજ્ઞાન દશામાં જીવાત્મા ફૂટેલો છે. એને જ્યારે સદગુરુ જો મળી જાય તો આ જીવાત્માને જગાડે છે. અને જગાડ્યા પછી આને મૂળ સ્વરૂપનું જ્યારે ભાન થાય છે ત્યારે આ બ્રહ્મ જ્ઞાન આખા ગણમાં, જે કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, મારી વિના એક રજ ખાલી નથી. એટલે ઝાડમાં, પહાડમાં, પશુમાં, પંખીમાં, સર્વત્રની અંદર હું વસી રહ્યો છું. એ જ્ઞાન આને ગગનવંત થાય ને થાય. પછી ગગનવંત એટલે આખા ગગન, આખા વિશ્વમાં જોવાને પરમાત્મા નક્કી થાય તો કે છે કૃષ્ણ પોતામાં છે. કૃષ્ણ પોતામાં, પોતે કૃષ્ણમાં, કૃષ્ણ વિના દિશે નહીં કાંઈ. આપણે દર ગુરુવારે આરતી ગાવી છીએ. આરતીની અંદર એક કડી આવે છે કે હું છું હરિમાં અને હરિ છે મુજમાં. હું છું હરિમાં, હરિ છે મુજમાં. મેં નક્કી નિહાળ્યું, અને જો નક્કી નિહાળ્યું હોય તો દોડધામ બધી મટી જાય. હું છું હરિમાં, હરિ છે મુજમાં. મેં નક્કી નિહાળ્યું, અખિલ વિશ્વમાં આપ વ્યાપક છો, મેં નજરે પડ્યું. એ જ શબ્દો પરમાત્માના જે આ વાણીની અંદર લીધા કે કૃષ્ણ પોતામાં અને પોતે કૃષ્ણમાં. ગીતાજીમાં જે કૃષ્ણ બોલ્યા, ઝાડમાં, પહાડમાં, પશુમાં, પંખીમાં, સર્વત્રની અંદર હું વસી રહ્યો છું, એ જ કૃષ્ણ મારામાં તમારામાં છે. અને એ જ કૃષ્ણમાં તમે છો. કૃષ્ણ એવું શું છે એ અનુભવથી નક્કી થાય છે. કૃષ્ણના દેહ હું ન જોતા. દેહ તો પરાશીના પીપળે પડી ગયો હતો.
પણ જે બોલેલા શબ્દો એના અખંડ અવિનાશી છે, હતા અને રહેવાના. અને એ શબ્દ જો સમજી જાય તો જેવી રીતે નોખી 999 નદીઓ હાલી જતી હોય, એ નદીઓના નોખા નામ હોય, નોખા પાણી હોય, પણ 999 નદી જેથી સમુદ્રને છેડે અડી જાય અને સમુદ્રમાં ભળી જાય, તેથી પછી એકય નદીનું નામ ન બોલાય કે આ ભાદરનું પાણી છે, કે આ ગોમા નદીનું છે, કે આ ઉકાઈ નદીનું છે, કે આ નર્મદા નદીનું છે. એ મહાપુરુષોએ એક કડી એવી આ વાણીની અંદર લઈ લીધી, જેમ સરિતા સાગરને જઈને મળે, જેમ સરિતા સાગરમાં જઈ મળે, તેનું નામ તેનું નામ નદી મટી જાય, હરિનો રસ પીજીએ. કહે પ્રીતમા સદગુરુને સેવતા. સદગુરુ સેવતા, તળે અંતરને એક રૂપ થાય આવો હરિરસ પીજીએ. અંતર એટલે ભગવાન શેટા છે, આ કેટલુંક અંતર હશે એ મટી જાય. આપણને એમ છે ભગવાન હશે વાદળમાં હશે, આપણને એમ છે ભગવાન મંદિરમાં હશે, આપણને એમ છે ભગવાન મંદિરમાં નહીં મૂર્તિમાં હશે, પણ જેટલું ધોળો ને એટલું ભગવાનને આપણે શેટું છે ને છે. પણ સદગુરુ ગમનો જ્ઞાન પિયાલો જો પીવાઈ જાય અને જેમ છે તેમ જો ઉતરી જાય અને હજમ થઈ જાય ને તો નક્કી થાય. તો મારાથી કે તમારાથી પરમાત્મા એક હોની અણી જેટલાય આઘા નથી હો. અને ન સમજાય ને તો હજારો ગોસેટા છે, ગમે એટલા ધોળો ને આમ વિચાર કરો ને દિવસે તો ઉગમણા માણસો છે ને એવડા આથમણા જાય છે ભગવાનને ગોતો, અને આથમણાના છે ને એવડા આમ ઉગમણા જાય છે ગુજરાતમાં ગોતવા. આ નોખા કંઈક ગોતે છે, પણ ગોત્યું છે ને અહીંયા એમ ગોતે નહીં જડે. સવારામ બાપા પીપળીમાં થઈ ગયા, મને ને તમને કહેતા ગયા, એટલે આ પડ્યું છે અહીંયા ગોતે નહીં, ગોતે શેટે બાર વાસના બહુ ફેલાવે જાય બજરીના બેટે, પણ જો સુરતા સુગડ સમેટે તો આ ઘટમાં સાહેબ ભેટે. પરમાત્માને આ ઘટમાં નક્કી કરવાનો છે, પણ એના માટે સુરતાને સુગડ બનાવવી પડે. હવે મારે અહીંથી વિશેષ બોલવાનું નથી, સમય થઈ ગયો છે. આચાર્યો બીજા છે, આપણે બીજાનો સત્સંગ ભજન સાંભળવાનો છે. અત્યાર સુધી જે કોઈ મારા સંતોના જે કોઈ શબ્દો તમે સાંભળ્યા એ બદલ ધન્યવાદ. મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની.